સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શહેરમાં બુધવારે અને ગુરુવારે પાણી કાપ રહેશે। 2 દિવસ દરમિયાન શહેરના 6 વોર્ડના કેટલાક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે। તેના કારણે હજારો લોકોને હાલાકીનો સામનો કરવો પડશે। જૂની લાઇનનું રિપેરિંગ હોવાથી 2 દિવસ પાણી કાપનો સામનો કરવો પડશે। 14 ફેબ્રુઆરીના રોજ વાવડી હેડવર્ક્સ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે। તો 15 ફેબ્રુઆરીએ ગુરુકુળ હેડવર્ક્સ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના તેમજ નારાયણનગર હેડવર્ક્સ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે। મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે રાજકોટથી જેતપુર વચ્ચે 6 લેનનું કામ ટૂંક સમયમાં શરૂ થશે, એટલે તાત્કાલિક નવી પાઇપલાઇન નાખવામાં આવશે। અંદાજિત 125 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખવામાં આવશે। 6 લેન માટે જે જમીન સંપાદન કરવું પડે એ રાજકોટ મહાનગરપાલિકાની કામગીરીમાં નથી આવતું। જમીન સંપાદન તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટી કરતું હોય છે, એટલે એ હવે ટૂંક સમયની અંદર 6 લેનનું કામ શરૂ થઈ રહ્યું છે। તો જેવું કામ થશે એવી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવી પાણીની પાઇપલાઇનનું આયોજન છે, અને એ નવી નખાઈ જશે પછી ક્યારેય પણ આવનારા 20-25 વર્ષ સુધી જે બ્રેક આવે છે એ સ્વીકારીએ છીએ, પણ એ જૂની પાઇપલાઇનના કારણે મુશ્કેલી આ છે। પણ નવી પાઇપલાઇન થઈ ગયા બાદ પાણીનું બ્રેકઅપ નહીં જ આવે।